પોરબંદર ને ખંભાળા ને ઓરિજિનલ કેસર કેરી કે જીરું કે ધાણા કે કોઈ કેરી હે ઘાની કે ખંભાળાની કેરી હે ને ખંભાળાનું નામ પડે એટલે આવડી જાય વાહ રામગઢ હનુમાનગઢ વિજયાણાનું પાવ બખલાનું પાવ આખી ઓલી દુકાન ભરી હા ઓહો હા તો હજે તો જોતા ખરી રામ ને ગુડ આફ્ટરનૂન આઈ હોપ કે બધા મજામાં હે તો વાગે કે અરાઉન્ડ 12:30 જેવું થઈ ગયું સવારમાં તો કંઈ ટાઈમ ન જોડ્યો વ્લોગ કરવાનો હમણાં વેધર એટલું મસ્ત છે ને કે આ જરાક ઢાકલા જેવું છે ને કરતાં હે ને ફૂલ તડકા પડે ફૂલ તડકા ફૂલ સમર આવે ગયું મોની ગાડીનું પાર્કિંગ વાં ન જોડ્યું તો મેં ગાડી આ પાક કરી દીધી ને હું જવાનું તો આપણે મેંગો લેવા કેરીઓ લેવા કે અમારે લેસ્ટરમાં ઢેગીલો કેરીઓ આવે દુકાની હોય કેરીઓ ન વેચતા હોય ને કંઈ એ પણ કેરીઓ વેચવા માંડે તો આપણે જવાનું હોય તાજ પાનમાં હરીભાઈની દુકાનની કે ના હે ને એનો ફોન આવ્યો તો એ કે ખંભાળાની કેરીઓ બધી આવી જુનાગઢની તો એ કે લઈ જાય કે પહેલાં પૂર્યું થઈ જાય એ પહેલાં તો એ 2 દી પહેલાંની વાત છે પણ હવે તો ખબર નહીં જવાનું જો હોય તો ઠીક છે પછી એની હે ને મને વિડીયો મોકલ્યો હતો તો એની આખું કન્ટેનર મગાવ્યું તો હાલો જઈએ ને હોય તો લઈ આવીએ ને સિઝનની પહેલી કેરી આપણે પણ ખાઈએ ગ્રીનલેન્ડ રોડી આપણે છે ને તાજ પાનમાં ગ્રીનલેન્ડ રોડ ઉપર છે આપણે ગૂગલમાં નાખો તો આવે જાય આ બાજુ કેરીઓ વેચાય એ પછી ડિટેલમાં લીધું પણ એને પહેલાં છે ને આપણે તાજ પાનમાં જઈએ ને તો આપણે થાય કે પોરની બજારમાં આટા મળીએ ને એવું લાગે તો આકડા જઈએ તો આ બધી વસ્તુ જોડે આપણી અને આ બાજુ જઈએ ને તો નારિયેળ ગમે એવા જ્યુસ માગે લઈએ નારિયેળને મોટા મોટા નામે નહીં આવડતા જો આ નારિયેળ ખોવા દઈએ પછી આ બધા જ્યુસો સેલ કરે આ બાજુ કાંઈ કહે છે ભાઈ સ્લસ છે પછી મેજિક કોર્ન છે એ બધું આવે જાય અને અંદર જાય ને તો અંદર જ જમાવટ છે કે અંદર જાય ને તો દાબેલી પાણીપુરી આ તે બધું ગમે એ વસ્તુ માગી લઈએ સિટિંગ ટેબલ એ રાખ્યું ને મોટું સિટિંગ ટેબલ ઓલી ઓપોઝિટ સાઈડ છે એ એની જ દુકાન છે એમાં અને સૌથી વધારે જોવા ઇંગ્લેન્ડમાં હેવડીનો રહ તમે માનો કે ન માનો અમારે ફ્રેશ હેવડીનો રહ જોડ્યા ગંડકા જ્યુસ તો આ મશીન છે એમની સીધું આગળ જે કસ્ટમર આવ્યું તો ભરણ દીધું તારો વિડીયો નહોતો ઉતારતો તો એ પણ ફ્રેશ જોડે અને એવા આપણે મેન મુદ્દા ઉપર આવીએ ને તો આપણે એને કેરીઓ આવીએ ને તો આપણે હું લેવા આવ્યો તો કેરીઓનો 2 દિવસ ફોન આવતો લઈ જાય કે પૂરી થઈ જાય પહેલાં લઈ જાય કે તો થોડી ઘણી વધ્યું તો હાલો જોઈએ અને ઘાન્યું કેરીઓ છે એ પણ આપણે પૂછીએ કારણ કે જઈએ આપણી ઓલી દુકાનની ખાલી રોડ ક્રોસ કરવાનો રહીએ ને આપણે જઈએ ને તો આપણે તો આ વાસેલીએ ને તો જો પોરબંદર ને ખંભાળા ને ઓરિજિનલ કેસર કેરી જોવો તમે કેરી જોવો અને આ કેરી ઘાની આ બધી આ ખંભાળા વિંજરાણા વાહ. રામગઢ હનુમાનગઢ વિજયાણાનું પાવ બખલાનું પાવ તો ઓરિજિનલ કે બહોળો ને કાઠિયાવાડ ની જ કેરી ને અરે પણ આપણી સાઈડ હે? ની દેહી કાર્બન વગર તો એટલી બધી કે ના થોડી બહુ આવી હતી આખી ઓલી દુકાન ભરી હા ઓહો હા તો હજે તો જોતા ખરી 2 દીમાં જ ખાલી એવું પાછી 2 દીમાં પાછી આવે હા પણ જેટલા માણસ લઈ ગયા ને રિવ્યુ આવ્યા કે ના વસ્તુ આવી કે હે હા તો આ બધો જો પડ્યો હા આપણે ને આપણે પૂછીએ કામ ભાવતાલ હે તો પણ તમને છે ને આઈડિયા આવે લેવા આવો તો કે ગમે એવું પણ એડ્રેસ જોતું ને તો તમે ખાલી ગૂગલમાં કરજો ને તાજ પાન ગ્રીનલેન્ડ રોડ ફટાક દેખાને એડ્રેસ આવી જાય બે બાજુ દુકાન હે તો કેવી રીતના આપણે આ પીસને ભાઈ જાય ને બોક્સમાં જાય ને એ સિંગલ પીસ 2 પાઉન્ડ ના માણસ લઈ જાય ખાઈને પછી સીધા 2 બોક્સ ક્લિયર એમ સીધા બે બોક્સ ક્લિયર આ બહુ હારી હા 19 પાઉન્ડ ભાવ છે રામભાઈ અને જમ્બોના 19 પાઉન્ડ ને 50 પેની 50 પેની હા તો આપણી જો આ કાઠિયાવાડની કેરી કેસર કેરી તો નાની ઘણા વેચતા હોય જુનાગઢ ને આ તેને આખા લેસ્ટરમાં આખા ઇંગ્લેન્ડમાં આવે કોઈ પૂછ્યું ને ખાધોળને 20 જોયા કે તો 5 મૂક ગાડી મૂકે દી અને બીજું જોવો આ જોવો જથ્થાબંધ હેવડી પડી ઓલી બાજુ પડી જથ્થાબંધ હેવડી તો તાજપાનમાં તો આ સિટિંગ ટેબલનું બધું રાખ્યું અને ઓલી બાજુ જો મેન દુકાન આવી જાય કે એમાં આપણે પાવભાજી પાણીપુરી રોટલી રોટલા બધું મળે ને હરીભાઈ હે બધું દેહી હો બધું દેહી ખાવાનું મળે લંચનું થઈ જાય ડિનરનું થઈ જાય પ્રોપર રેડી પાવભાજી ને દાબેલી ને એ બધું પણ મળે ટૂંકમાં
આ આવો ને તો તમે ભૂખા ન જાઓ ગેરંટી ને બાર જાય ને તો જા આવી રીતના જો ઓલી આગળ આ તાજપાન આવે જાય એને ઓપોઝિટ સાઈડ દુકાન આવે જાય. મને આ નામ ગમ્યું જુઓ અને આ ફોન નંબર છે તમે ફોન કરી લેજો. તો હાલો હમણાં એક બેગ બોક્સ આપી દો. હાલો રમભાઈ તમે આમાં એક બોક્સ ખોલ્યો ને તો તમે કયો કે આમાં કયું લેવું કયું ન લેવું ને જો આ બધી વસ્તુ છે. આથી ચાલો તો 2 બોક્સ લેલા ને પછી સવિતાએ કામ ફિનિશ કરીએ તો એની પિકઅપ કરવાની છે તો એની લેજન જોવા કરીએ થોડી હતી. એમ લાગે કે થાય કે વાડીએ બેન ખાતા એના જેવી છે વસ્તુ હે. તમને ખબર પડી કે આ ખંભારાની કેરી ખંભારાની કેરી છે એટલે આપણે આ પ્રખ્યાત ખંભારાની મીઠી સ્પેશિયલ આવ્યા ને સ્પેશિયલ. મારે પોતાનું ફાર્મ હાઉસ છે બાજુમાં તો હું ખંભારાની કેરીથી લેવા આવ્યા સ્પેશિયલ આગળ વાત કરીને એટલે મને યાદ આવ્યું મેં કહ્યું લે જરાક વિડીયામાં લાંચે કાકાની બોલાય કે આ તો સ્પેશિયલ ખંભારાની કેરી છે. તો હું આવતો ને તો હે ને બીની પૂગી અમારા મોટી બેન રેખાબેન પૂગી એ કે હું પણ કે એ ગાડી લઈને આવતા ને એ કે તું આમ કે હું આ કેરી લેવા તાર કે હું કેરી લેવા આવ્યો એ જોવો બોક્સ જોવે ને આ કોરા કેરી હે ને ખંભારાનું નામ પડે એટલે આવડી જાય. આ પ્રોપર કેસર કેરી લાગે ને એ ખરખી ને ઓર ही આમાં કસ્ટમર આવે ને છૂટ મૂકી દે કે આમ જ લઈ લ્યો જો એ કે તમને ધૂન પડે એ લઈ લ્યો. અને આ જો આ બેદીમાં કેટલી આવી હતી આપણી 500 બોક્સ આવ્યા હતા એમાં તો એટલા વધ્યા 150 જેવા હે. તો પાછા નેક્સ્ટ વીક આવી છે પાછા નેક્સ્ટ વીક આવી છે કે આ લગભગ શુક્રવારે ફ્રાઈડે ને આવે જાય તો આવજો ગ્રીનલેન્ડ રોડ તાજપાન. તો રેખા લઈ લઈએ મારે જવાનું છે જોબમાં પાછું. લીધા કેટલા બોક્સા 2 ફટાફટ આપણે છે ને કેરી તાજપાનમાં લઈ લીધું. તમારે લેવી હોય તો આવે જાજો. ટાઈમ થયો આપણે કામી જવાનો અને સવિતાએ મને કામ ફિનિશ કરીએ તો એને ઘેર ડ્રોપ કરે ને ફટાફટ હું પણ કામી ભાગા જરા ગ્રીનલેન્ડ રોડને ઉતારતો જા તો તમે એ પણ જોવો ને એન્જોય કરો. અમારે છે ને ગ્રીનલેન્ડ રોડ છે ને હવે આવીએ ને દિલ્હી થાય કે ઇન્ડિયા માટા મારતા એના જેવો અમારે એક મેલ્ટન રોડ ને એક આ ગ્રીનલેન્ડ રોડ જો રદ્દીવાળા રોડ હોય. ઘેર ની તો સોઈતા પિક કરવા જા પેલા હે ને મેં બોક્સ ઘેર મૂકી દા ને પછી તેડેવા અમારા સાહિલભાઈ હે ને જે તબિયત લથડી તો એ ઘેર હે તો એ હે ને એનો અટાણે બ્રેકફાસ્ટ બનાવે કે અટાણે હે 1 હે પણ આગળ ઉઠ્યો માની કાંતિ નહીં માં હા ઘણી ઉઠ્યો જો. Hello everyone, I'm Sitaram. Hope you were watching my head. At school, let me go. And egg wagger, and breakfast car. ના કર લે તારો બ્રેકફાસ્ટ ના કરમ જાય તો માની કે આ સીતારામ બધાયને લે રામ કેરી લઈ લો. હા સીઝન ની પહેલી કેરી લેવા ને માની કાકે જોજો કેવી છે ખબર પડે ને ગામમાં અસલ હે કેરી ઉતા જોતે તો આપણે ચેક કરીએ જે કેવી કેરીઓ આવી ગઈ. હા અસલ સાહિલ જોજે સાહિલ આ સાહિલ ની ફેવરિટ હે સાવની ભાવે આ કાકી લઈ લો રા. આપણે આ તાજપાન માંથી હા હા દર્શીભાઈ દુકાન થી હા સાહિલ મેંગો કરતો હોય નહીં સાહિલ સાવન બહુ ભાવે અસલ હે રૂપારી હા, જોતે બધી. પાછી કઈ સાંદી કે કઈ કઈ ને નહીં. રૂપારી એટલે ન ધ્રાબો કે ધ્રાબો તો કે પાકી હોય એવી રૂપારી અસલ હે. એ કે મીટ પેક કરાવીએ ને બધી પાર્સલ કરાવીએ ને કે બધું કરાવ્યું હોય કે હા આપણે આજથી જ કે થર્ડ પાર્ટી ની તો જાવા કે અસલ ની ઇન્ડિયામાં ખાઈ ને એના જેવી સેમ એના જેવી લાગે આ કેવી લાગી સાહિલ More nice. સીઝન ની ફર્સ્ટ કેરી ફર્સ્ટ કેરી હે ને સાવને બહુ ભાવે ન સાવ એને કે રસ રોટલી ન ભાવે પણ કેરી ભાવે ને હા સુધારે દી તો દે તો ભાવે તો તું કર લે. હા ને જો એક કાસી પાકી લીધી તમે કે વાહ બોલ્યો ને તો વાંધો ન આવે પાકતી જાય હા ખવાતી જાય. ખવાતી જાય. તો હાલો સાહિલ તમે કરી લો બ્રેકફાસ્ટ હું મમ્મીને પિકઅપ કર્યા હા હે તે ને? ખવાય. સીતારામને ગુડ આફ્ટરનૂન બધાયની. તો થઈ ગયો રૂંઢાનો ટાઈમ ને બધાય કેમીથી ને સ્કૂલીથી ને મેં આવતા રહ્યા ને સાહિલને સાહિલ તો ઘેરું તો હાનું નહોતું ને તે રેમી ક્યું જી હે આગળ બ્લોગમાં કે ઘેરું તો ને રોહિતની પિક કરેવી તો વેન્સડે હતી જરાક રોહિત વહેલો આવ્યો. રોહિત એની ટી કરે ને હા તો હું કી કરા હવાની તારો થતું તો ન રોહિત એકલા ની જતા સ્કૂલે જરાક સાહિલ ઘેર હોય ને એટલે રોહિત ની આરફ થાય. એ જો માઈ રૂંઢાની સા
મૂકી નહીં માં સારી તૈયારીઓ થાય હવે 3-4 થઈ ગયા જો. શિયાળ સાડા થઈ ગયા. ત્રણ જેવું થયું. શિયાળ હવા શિયાળ થવા એવા હા તે તે સા પીએ હા ઊંઘાનો હા જોઈએ નો હોય ઉપરાગ્યો આવ્યા રાખે બંધાણો એટલે તો પિયતારી થાય કે પછી એલું થાય હરખું તાર હરખ્યું થાય. તે સા પાણીમાં પીએ લ્યો ને સાહિલ ને અટાણેથી ક્રિકેટમાં જવાનું આના કરે હું ના પણ કે આરામ કર લે હારું નતું તે જાય કે ન જાય ને રોહિત નો ઈ જ છે. રોહિત ની હે કાલે એસેસમેન્ટ હે એની એક્ઝામ ને એવું તે એની હું ઘેર કાંક કે રિવાઇઝ ને કર પૂરા 5 જેવું થયું ને બાકી કઈથી અમારે જવાનું હોય ક્રિકેટમાં કે સાહિલ નું ક્રિકેટ હે રોહિત નું ને એટલે એ ક્રિકેટમાં નીકળી પેલા હે ને સવિતા હે ને નાઈસ સાહિલ ને ક્રિકેટ નો ટાઈમ થયો તો હા જોઈ થયો હવે તબિયત જરાક ઓલી હતી ને એટલે સારું થઈ ગયું તો એનું હતું ક્રિકેટ તો લઈને જઈએ ને મને કહ્યું ભૂખ લાગી ને આજ વહેલું મેં બપોરા કરી લીધા તો સવિતાને મેં કહ્યું કે હે ને વેજીટેબલ નું નહીં પણ ફ્રૂટ જ્યુસ બનાવવા દે વેજીટેબલ આવે જાય જો કે એમાં વેજીટેબલ બધું ઓરેન્જ ને કેરટ નું બનાવે તા ઓકે તે પીએન જાતી તે કથે જઈને કેરીઓ લેવો કેરીઓ આવ્યો. તો એક મેંગો ઈ ના ખાઈ હે? જાહે તે કે કેરી હે ઘાની કે ખંભારાની કેરી આવી આપણી બાજુની ખાસી વાર છે હે નાઈસ બહુ નાઈસ છે ને એને માઈ કહેતા કે ઇન્ડિયા હોય ને એવી કેરી આવ્યું એવ જ હાર્યું આવી છે એ કદાચ વરસાદ થયો તો એવું હાર્યું નહીં આવે ઈ પાછું ઓઈલું થયું એક હા તો અટાણે ઓઈલા કેમ કહેવાય કાના વિના બગાડ વરસાદ જોઈ તો બગાડ. કમોસમી વરસાદ કે કીએ કે કારણ કે હા તો એ બગાડ એ બાજુ છે લોક જોતા તો કીધો કેરીઓમાં નુકસાન હે કે નહીં કે ઠીક અમારે તો હજી એવું સ્ટાર્ટ થયું એટલે વરસાદ પડે તો એવું મને નથી લાગતું કે જાજો ખાવાનો એમ છે તો સીઝન નો વહી જાય હા ને. સીઝન હોય જાય એ બહુ જાગે ને વરસાદ પડે એટલે બહુ ખાધા જેવી કે પૂરું થાય કે પૂરું ન થઈ રહીએ. જાય હા તો હાલ તો ફટાફટ બનાવી દે તો અમે નીકળીએ બાપ દીકરા તો નહીં હા જે હું ખાવા આવ્યો ને હું ને માને આવ્યું કિચનમાં ટીવી જોઈ ને ઇન્ડિયા ફોન કરતી હતી ને બેઠ્યું ને સાહિલને આજે મોડેરાઈ હતી ડિનર બનાવી લઈએ અમારે ડિનરમાં બને રીંગણા મીકા હેકવા તે રીંગણાના ઓરા ને બાજરાના રોટલા કરવા તે ડુંગળીને કપાઈ ગઈ ને ટમેટું માં કે સુધારે દા તે ઓરો વઘારે નાખીએ ને માં હા ટમેટો મોરે ને તો પછી તો વધારે ને લીલી ચટણી નાખે ને હા લીલી ચટણી ઈ હારો થાય ઓરો હા હા લીલા ધાણા લીલી ચટણી ટમેટું અમારે રોહિત ને બધું ખાઈ લે વાંધો નથી આવતો હા નકર ગમે ઈ નકર પછી જુદ જુદા બે શાક આપણી જોઈ બનાવવા પડતા રાઈ કે જીરું કે ધાણા કે કોઈ ના પેલા ઈ બધું કાઢતા બધું કાઢે જ નાખે પછી યા ખાય એ કાઢવું કે તો એ ક્યાં ખારું ન થાય હા, તે એવતા ભેવા થઈ ગયા લગભગ બધા શાક ખાઈ એ તો લે બધુંય ખાઈ લે તે રાઈ હોય નિરાંત કે જીરું છે. હોય ગમે ઈ હોય હા થોડોક લોટ બાંધેલા એની રોટલી ખાવી જોઈએ સાહિલ ને રોહિત ની તે બીજા રોટલા કરે નાખીએ બનાવી નાખીએ ડિનર ને બારે જો 7 વાગ્યા ગયા ને તોય આવો એટલો કીક દીસે સેટ 8 વાગ્યા પછી 8:30 9 વાગે અંધારું થાય દેખમાં તો મેવર હે હા એમ આખને ફોન કર્યો તો ઇન્ડિયા તે ઈ બાજુ ઈ બધાયમાં વરસાદ અટાણ તો કેટલો નુકસાની કરી છે નો આરામને એટલું થાય ને મોગ છે બહુ બાજરા. ગરમી ઉતી તી ટાઈર પણ અટાણે નુકસાન બહુ બધાયની બિસારાવની થયું કે આ ટાઈમ વિનાનો થયો ને મગ ને સોરિયો ને બધાયનો ઈ કે ઓલા થઈ ગયા તે એવું હે ગરમી એવી પડી ના હાટે તાર તમે થયો હા કોઈ વરહી કે નથી પડી એવી આ ફેરે પડી થઈ ગયા હવાટ જેવું થઈ ગયું ને રસોઈ અમારી બને ને રેડી થઈ ગઈ ને પરવારે ગયું પણ હજે સાહિલ ને એવા નથી વેઇટ કરીએ કે આવે તો ડિનર કરી લઈએ ડિનરમાં જો બને ગયા ઓરો બને રેડી હે દૂધ મેળવવાનું હે તે ગરમ કર્યું રોટલા ને રોટલી થઈ ગયા ને કાસરિયું તરે નાખ્યું અમારે ગાવરહનીઓ જે હાલે તો તાર પાછું પણ પાર્સલ આવે ગયું કાસરી ને બધાય નવા મસાલાઓનું પણ હજે ઓપન કરવાનો ટાઈમ ને જ જેડ્યો હતી એક દી કાલે પ્રમાણે દી એ પણ ખોલ્યું ને નવા જૂની કાસરી પણ હજે ગાવરહની એવી નીવી હે તે એ પણ પાછી નવી મગાવી હતી તે આખું વરહ વરે હાલે
ને હાલો એ માં જોવે ન્યૂઝ તે થોડીક વાર બેસીએ તો તા આવે દાયરો તો ડિનર કરી લઈએ